What comes to your mind when someone puts the words India and agriculture? Greens far and wide. The fragrance of dewdrops on grass. Whiff of the cows. The sounds of birds in trees. And wind through the swaying crops. A soothing symphony. Unfortunately, the reality is far from this imagination. ગાય, જમીન અને ગામડું આ ત્રણ જ બરબાદ થયા છે. ગાય છૂટી થઈ ગઈ, ગાય અને બળદ રખડતા થઈ ગયા, એટલે જમીનની અંદર દેશી ખાતર મળતું બંધ થયું, એટલે આપણી જમીન બરબાદ થઈ. જમીન બરબાદ થઈ એટલે ખેડૂતના દીકરાને કોઠીના દાણા મૂકીને પેટીના દાણામાં સિટીમાં જવું પડ્યું, એટલે ગામડું બરબાદ થયું. Agriculture, which has the word culture in it, has become far from that, far from what it used to be. It's now reduced to a manufacturing unit. Modern farming practices have led to not just degrading farms, but food too. Not just this, but what was once an inseparable part of our Indian culture and farms is now found on the streets of cities due to modern farming practices. But giving into this fate is not a solution. The future of farming and food is not entirely bleak. There is a glimmer of hope. This hope is cow-based natural farming practices. ગાય આધારિત ખેતી એક આપણી જૂની પરંપરા છે એમ કહી શકાય. જે પહેલાંના લોકો જ્યારે આ પેસ્ટિસાઇડનો જમાનો નહોતો ત્યારે એ ગાય આધારિત ખેતી જ કરતા હતા. સમજી લ્યો કે આ અમારે એક લાંબી ખેતરમાં ખાડ કરેલી છે, એટલે આમાં ફાર્મ ઉપર જે વેસ્ટ નીકળે એ બધો વેસ્ટ અમે આની અંદર રાખી દઈએ અને એક બેડ બનાવીએ અને કમ્પોસ્ટિંગ થઈ જાય 60-70 દિવસમાં. આને આમ સૂંઘીએ તો એ સુગંધ આવે એવું. આમાં કોઈ પ્રકારની વાસ ન રહી ભાઈ. આ કમ્પોસ્ટ ખાતર થઈ ગયું, જેને હવે કોઈ ગંધીઓ અમૃત કહે, કોઈ કમ્પોસ્ટ ખાતર કહે, પણ સારામાં સારું આ બેસ્ટ ખાતર થઈ ગયું. જમીન જે છે એ આખું માઇક્રોબાયોલોજિકલ છે. એની અંદર અસંખ્ય જે મિત્ર જીવાણુઓ છે જે પોતાની બધી એક્ટિવિટી દ્વારા જમીનને ફળદ્રુપ બનાવે છે અને બધા પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. એટલે કેમિકલ ફાર્મિંગમાં શું થાય છે કે કેમિકલ દ્વારા આ બધા જ જીવાણુ નાશ પામે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિની અંદર આ બધા જીવાણુ એકબીજાની સાથે મળી અને કામ કરે છે. કેમિકલ ફાર્મિંગ થતું હોય આ ફાર્મ પર તો જે જમીન છે એ એકદમ ટાઈટ થઈ ગયેલી હોય છે કે જેના દ્વારા એર સર્ક્યુલેશન પણ ન થાય અને મૂળનો વિકાસ પણ ન થઈ શકે. અને એ એવા હેવી પેસ્ટિસાઇડ હોય છે કે જે જીવાતને તો મારે જ છે, જમીનને બંજર કરે જ છે, પણ ખાવાવાળા વ્યક્તિને પણ બીમારીઓમાં લઈ આવે છે. કેમિકલ યુક્ત ખાશું તો એમાં કોઈ ન્યુટ્રિશન નથી, એમાં પાવર આપીને બધું બનાવવામાં આવે છે, તેથી ન્યુટ્રિશનની એમાં બહુ અનબેલેન્સ છે. રાસાયણિક ખેતી છે ને અતિ ખર્ચાળ આ સમયમાં થઈ ગઈ છે. એની સામે ગાય આધારિત ખેતી છે ને એ ઝીરો બજેટ કહી શકાય. કે કોઈ વસ્તુ મતલબમાં પાક લીધો એનો અવશેષ હોય કે ખડ હોય, બહાર નહીં કાઢવાનું કોઈ. બધી વસ્તુ કમ્પોસ્ટિંગ કરીને પાછું એને પાછું આપી દેવાનું, ખેતરને ખેતરનું પાછું એવું. Natural farming is so much more than just making and using cow-based fertilizers. The crop cycle is longer due to the natural practices used. And sadly, the patience of these farmers is tested when their 100% natural products get the same marketplace as their chemical counterparts in APMCs. આ આકાશી રોજી છે. મતલબ વરસાદ થાય તો જ આ બધું થાય. અતિશય વરસાદ થવો અથવા બહુ વરસાદ પડીને તરત વરસાદ વયો જવો, એવા અનેક કારણો કુદરતી હોય એના લીધે એ માઠી અસર એના પાક ઉપર પડે છે. છેલ્લે હાર્વેસ્ટિંગ સમય આવે તો એને જે 20 મણ ધારેલી હતી એની જગ્યાએ એ 10 મણ થઈને ઊભી રહી. પછી ત્યાંથી આગળ જતા એ કોઈ માર્કેટ યાર્ડમાં જાય અથવા કોઈ વેપારીને જાય તો ત્યાં હરાજી થતી હોય.
તો એનો જે પાક હોય તો એને એમ કહેવામાં આવે કે ભાઈ તું આ કોથળા છે એ ઠલવી નાખ બધાય, એટલે એ ઠલવે નહીં. તો એનો પાક માની લે મગફળી પડી છે એનો ઢગલો કરેલો હોય, હવે એ ઓલા લોકો એને ઉડાડે કે પછી એનો જે મન થાય એ ભાવ આપે. અત્યારે માર્કેટમાં 1000 રૂપિયા હાલતો હોય અને 990 રૂપિયા દે તો 10 રૂપિયા ઓછો એ ખોટ ખાઈને તે દી ઘરે આવવાનો છે. The Girveda way of sourcing, packaging and branding the goodness of Gir is a step to help these farmers fight the battle against time, prices and the market. What started as an idea went on to create an impact. So Girveda is a કોમ્બિનેશન ઓફ કાઉ બેઝ નેચરલ ફાર્મિંગ, જે ગાય આધારિત ખેતી અહીંયાના ખેડૂતો કરે છે, અને અહીંયાનું જે આયુર્વેદ છે એનું એક બહુ જ સારું કોમ્બિનેશન અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગિરવેદા જ્યારે આ સંસ્થા ખેડૂતોના સંપર્કમાં આવી ને, એ પહેલાં એવું હતું પોતાનો તૈયાર થઈ ગયેલો માલ જે કાંઈ ઉત્પાદન હોય એ એપીએમસીમાં માર્કેટમાં દેવો પડતું, અથવા અહીંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું પડતું, રાજકોટ, ગોંડલ, આજુબાજુના સિટીમાં. તો એ એને કોસ્ટ પડે. આજુબાજુના તાલુકાના કોઈ પણ ખેડૂત હોય જે ગાય આધારિત ખેતી કરે છે એને એક આ બેજ મળી રહ્યું છે અહીંનું, કે ભાઈ અમારે અહીંની જુનાગઢની જ સંસ્થા છે જે અમારો બધો જે કાંઈ પાક છે તૈયાર થાય છે એ ખરીદી કરે છે અને સારું એવું વળતર ટાઈમસર અમને મળી જાય છે. ગિરવેદા છે એ પ્રાકૃતિક કૃષિમાં જે કાંઈ વસ્તુ ઘટતી હોય, માનો કે એનું લીગલ ડોક્યુમેન્ટેશન, ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે જે કાંઈ માહિતીની જરૂર છે તો એ ગિરવેદા કરે છે. આ ઉપરાંત મટીરિયલની ખરીદી પણ કરે છે અને ખેડૂતને પ્રોસેસિંગ કરી અને કેવી રીતે તેનો માલ તૈયાર કરવો એના માટે પણ સલાહ સૂચન આપે છે. બધા પોતપોતાના નાના નાના ક્લસ્ટર્સમાં અને નેટવર્કમાં જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આ વસ્તુને જીવતી રાખતા હતા. તો જ્યારે એક તાકાત મળે, જ્યારે લોકો મળે, થોડા ઓર્ગેનાઇઝ થાય, સેક્ટરને અનુરૂપ બધા કાર્યો થાય, વેલ્યુ એડિશનના કામો થાય, એજ્યુકેટ થાય, કસ્ટમરને કેમિકલ મુક્ત મળશે અને જે ખરેખર કેમિકલ મુક્ત ખેતી કરે છે એને વેચાણ વ્યવસ્થા મળશે. એટલે એ ગિરવેદાનું કામ મારી દ્રષ્ટિએ સારું કહેવાય. Growing above these challenges, Girveda figured out a way to take such natural products directly to customers, becoming a D2C brand. ઘણી બધી રેન્જ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ, અને અહીંયાની જ્યારે ગિરનાર છે, વાઇલ્ડ જંગલ છે, ત્યાં મેડિસિનલ પ્લાન્ટ્સ અને હર્બ્સ ગ્રો થઈ રહ્યા છે. તો વી થોટ કે આયુર્વેદા અને એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ જે એસેન્શિયલ્સ છે, જે બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુ છે, લોકો દિવસમાં 2 વાર 3 વાર એ વસ્તુ જ્યારે ખાવાના છે, તો એમાં ઘણી બધી પ્રોડક્ટ્સ અમે લોકોએ લોન્ચ કરી છે. એની અંદર અમે સ્પાઇસીસ, પલ્સીસ, ફ્લોર્સ છે, આયુર્વેદિક ગ્રીડ્સ છે, મેડિસિનલ ઓઇલ્સ છે, ટેબ્લેટ કેપ્સ્યુલ્સ છે. We call ourselves the Friends of Farmers because we are not just here to make money but drive a revolution, to empower our farmers, to strengthen our soil, and to bring only the food that is as much fair to people's stomach as it is to their pockets. We believe in transparent practices and putting only 100% natural food on our customers' plate. ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડ આપણે ટોટલ ટ્રાન્સપેરન્સી આપેલી છે. ઈચ એન્ડ એવરી પેકેટની અંદર વી હેવ ધ QR કોડ, કે જ્યારે કોઈ કન્ઝ્યુમર QR કોડ સ્કેન કરે તો ગેટ ટુ નો એ પ્રોડક્ટ ક્યાંથી આવેલી છે, એટલે ફાર્મરનો ફોટો, ફાર્મ લેન્ડ ફોટો, then after એનું લોકેશન ફાર્મરનું, અને નીચે લેબ રિપોર્ટ. This is how Girveda stays true to its motto of providing the goodness of Gir to your ghar. Gir se ghar tak. We have a self-manufacturing pharmacy unit for producing our range of Ayurvedic products, bringing in the richness of the healing Gir region to our medicinal oils, ghees, and healthy herbs. All our products are thoroughly tested for their nutritional efficiency. We take pride in being a good manufacturing practices certified pharmacy in the region. This makes all our Ayurvedic products a one-stop solution for not just a healthy mind and body, but a holistic lifestyle. Apart from these wellness products, what our customers love the most about Girveda
is our A2 cow ghee, which is made using the age-old Bellona method to keep its authenticity intact. We feel grateful that our customers are our brand ambassadors. મને ભરોસો છે મારા પરિવારને હું શ્રેષ્ઠ વિશ્વાસપાત્ર વસ્તુ જ ખવડાવું. અને જ્યારે પરિવારની વાત આવે, મારા પોતાના હેલ્થની વાત આવે, ત્યારે હું માનું છું પૈસા સામે જોવા કરતાં વધુ શુદ્ધતા સામે, વિશ્વાસ સામે જોવું જોઈએ. With Girveda, we are fighting a cause with massive future goals. And this is where we need more hands and heads. We are on a mission to create an ecosystem of farmers, vendors, and conscious customers to fly towards a sustainable future for everyone involved. When every consumer who is a planet warrior demands such chemical-free food, the more encouraged every vendor feels to provide a home to Girveda's product and support more farmers switching to these regenerative natural practices. We want to be thought leaders કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આ ફાર્મર્સની પ્રેક્ટિસીસ સિક્યોર રહે, કઈ રીતે આની ઓથેન્ટિસિટી, આની ટ્રાન્સપરન્સી એન્ડ ધ રિલાયબિલિટી અચીવ કરી શકીએ, જેનાથી એક સસ્ટેનેબલ પ્રેક્ટિસ ઓફ બિઝનેસ એન્ડ ફાર્મિંગ બંને વસ્તુઓ ખૂબ સારી રીતે જળવાઈ રહે અને ગીરની જે ઓળખ છે, અમારી જે ધરતી, અમારી જે ગાય, એ ઓળખમાં અમે વધારો કરી શકીએ. This is what we aspire to achieve. As Girveda grows, all of us connected in this food cycle of our existence grow by supporting the health of our cows, our lands, and our crops, making our planet better and brighter.